સુરતમાં સિવિલ હોસ્પિટલમાં લિંબાયત તેમજ ઉધના જેવા વિસ્તારોમાં મચ્છરદાનીના કારણે રોગમાં ઝાડા ઉલટીમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગમાં વધારો જોવા મળી રહ્યો છે. આપણી સાથે જે ડેન્ગ્યુ અને મેલેરિયાના ઇન્ચાર્જ છે એમની જ પૂછીશું. બેન, આ વર્ષે કેવો રોગમાં વધારો જોવા મળ્યો? આપ સૌ જાણો છો તે પ્રમાણે સુરત શહેર અને સુરતની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં પલટો આવી રહ્યો છે તે પ્રમાણે સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગો અને વાયરલ ફીવરના કેસીસ વધી રહ્યા છે. મચ્છરજન્ય રોગોમાં ખાસ કરીને ડેન્ગ્યુ મલેરિયાના કેસીસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અમારે ત્યાં રોજની મેડિસિનમાં લગભગ 750થી 800 દર્દીઓની ઓપીડી હોય છે, જેમાંથી 450 જેવા નવા દર્દીઓ હોય છે અને તે જ રીતે બાળરોગ વિભાગમાં લગભગ 275થી 300 જેવા દર્દીઓ હોય છે. એમાં લગભગ 150થી 250 દર્દીઓ નવા દર્દીઓ તરીકે સારવાર લેવા માટે આવે છે અને આવા દર્દીઓની યોગ્ય તપાસ ડૉક્ટરો દ્વારા કર્યા પછી જો આવા દર્દીઓને કોઈ પણ ગંભીર લક્ષણો જણાય અથવા તો કોઈ જૂની બીમારીથી પીડાતા હોય તેવા તમામ દર્દીઓને દાખલ કરી અને નવી સિવિલ હોસ્પિટલમાં એની જરૂરી લોહીની પેશાબની તપાસ કરાવી અને એ પ્રમાણે ડૉક્ટર દ્વારા નિદાન કરીને સારવાર આપવામાં આવે છે. ખાસ કરીને આ વર્ષે બાળકોમાં વાયરસ વધારે જોવા મળી રહ્યો છે, તેને લઈને શું? વાતાવરણના જે પલટો આવ્યો છે તેને કારણે વાયરલ બીમારીઓ અહીંયા પ્રમાણ જોવા મળી રહ્યું છે, જેમાં મોટાભાગે નાના બાળકોને કે જેની હજુ રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે ડેવલપ નથી થઈ તેવા બાળકોમાં શરદી, ખાંસી, તાવના લક્ષણો જોવા મળે છે. યોગ્ય સમયે જો ડૉક્ટર પાસે લઈ આવવામાં આવે અને સારવાર કરવામાં આવે તો આવા બાળકો 3 થી 5 દિવસમાં સારવાર દરમિયાન સારા થઈ જતા હોય છે. પરંતુ જો આ બાબતે મોડું કરવામાં આવે તો આવા બાળકોને પછી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો આવા બાળકોને દાખલ કરી અને જરૂરી સારવાર માટે યોગ્ય પગલાં ડૉક્ટર દ્વારા લેવામાં આવે છે. જે આપણી સાથે જે હતા તે મેડમ હતા અને તેમને જણાવ્યું કે જે અમુક વિસ્તારમાં વરસાદ વધારે આ વખતે હોવાના કારણે રોગમાં વધારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તાવ, ઝાડા, ઉલટી જેવા રોગ અને બાળકોની અંદર વાયરસમાં પણ ખાંસી જેવા રોગો વધારે જોવા મળી રહ્યા છે, જેના કારણે વિવિધ વિસ્તારોમાં જે પરપ્રાંતીયો પ્રાંતિયો રહેતા હોય છે જેના કારણે આ રોગ ગીચ ઇલાકામાં વધારે જોવા મળી રહ્યો છે. સુરતથી બીકે ટુડે ન્યૂઝ રિપોર્ટ પરેશ પુરોહિત. ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.